રાજકોટના ગોંડલ રોડ સ્થિત શ્રી સર્વોત્તમ હવેલી ખાતે પુરુષોત્તમ માસના પાવન અવસરે 2 દિવસીય ભવ્ય ધાર્મિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 13 અને 14 જૂનના રોજ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયના વક્તા સ્થાને ચતુશ્લોકી ગ્રંથ પર સત્સંગ યોજાશે. આ સત્સંગનો સમય બંને દિવસ સાંજે 4:30થી 7 વાગ્યા સુધીનો રહેશે, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભગવત રસનું પાન કરશે. સત્સંગની પૂર્ણાહુતિ બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જે આ ઉત્સવને વધુ દિવ્ય બનાવશે. શ્રી સર્વોત્તમ સેવા સંસ્થા તથા વિવિધ મહિલા મંડળો દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા તમામ ધર્મપ્રેમી વૈષ્ણવોને સપરિવાર આ આધ્યાત્મિક મહોત્સવમાં પધારી લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી સર્વોત્તમ સેવા સંસ્થાના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી આપી હતી. સુમિતાબેન ગરાડ જગદીશ્વરી પાઠ વચનામૃતનું આયોજન છે એના માટે આવેલા છે. શ્રી સર્વોત્તમ દ્વારા શ્રી પરાગકુમારજીના સોમુખેથી આ પાઠનું આયોજન વચનામૃતનું આયોજન કરવામાં આવેલું છે. તો દરેક વૈષ્ણવોને આમંત્રણ આપવા માટે આવીએ છીએ. તારીખ 13 અને 14 શનિ રવિવાર 4 વાગ્યાથી 4:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આયોજન છે. સાંજે પ્રવચન પૂરું થયા બાદ બધા વૈષ્ણવોને પ્રસાદ દેવાનું પણ રાખેલ છે. તો સર્વ વૈષ્ણવોને આજુબાજુમાં રહેતા હોય એ પણ વૈષ્ણવોને સાથે લાવો અને બધા વચનામૃતનો લાભ લઈ અને આ પુરુષોત્તમ માસ નિમિત્તે જે આયોજન કરવામાં આવેલું છે એ સર્વોત્તમ હવેલીના કુલભરના મહિલાઓ દ્વારા આયોજન કરવામાં મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. સર્વે વૈષ્ણવોને આવવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે. બધા એવી આશા શ્રી મહારાજ